ઓળ્યો છે, હાથે મીંડોળ બાંધેલો છે, પાનેતર પહેરેલું છે અને રૂપરૂપનો અંબાર એવી આ સ્વર્ગની અપ્સરા ધરતી ઉપર અવતાર ધારણ કરીને નદીની કાંઠે ઊભી છે અને પોતાના પતિને કહે છે કે હવે તમે ગામમાં જાઓ અને ગામમાં જઈને મુખીને કહો કે અમે લગ્ન કરી લીધા છે. હવે અમારા સત તમારે જોવા હોય તો ઢોલ વગાડતા વગાડતા નદીને સામે કાંઠે આવો અને અમારા સામૈયા કરો. હું પછી ત્યાં તમને સત બતાવીશ. આટલું જઈને તમે મુખીને કહો. પછી તો આ રૂખીનો દીકરો ગામમાં આવીને ગામ લોકો અને મુખીને વાત કરે છે કે આવી રીતે મેં બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કર્યા છે અને આ બ્રાહ્મણની દીકરી નદી કાંઠે ઊભી છે અને ગામ લોકો તમે વાંચતે ગાજતે સામૈયા કરો. બ્રાહ્મણની દીકરી અમારા સત તમને ત્યાં બતાવશે. હવે આખું ગામ ભેગું થઈને નદી કાંઠે આવે છે. ઢોલ વાગે છે,